તો આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના પગાર વિશે, એના પ્રમોશન વિશે, સાથે મળતી રજાઓ વિશે આપણે વાત કરવાના છે. એ સિવાય તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે તમારે તમારી ફેવરેટ કેડર સિલેક્ટ કરવાની હોય છે, જેમ કે બિન હથિયારી કોન્સ્ટેબલ છે, હથિયારી કોન્સ્ટેબલ છે, એસઆરપીએફ છે, જીએલ સિપાહી છે. તેના વિશે આપણે લાસ્ટમાં એન્ડમાં કહેવાના છે. તો વિડીયો પૂરો જોશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. અન્ય ભરતીની એક્ઝામના વિડીયો બનાવેલા છે તો એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો. તો સૌથી પહેલાં વાત કરવાના છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના પ્રમોશન વિશે, ત્યારબાદ એના પગાર વિશે અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં મળતી રજાઓ વિશે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે પ્રમોશન વિશે. તો સૌથી પહેલાં તમે લોકરક્ષક લાગો છો એલઆરડી 5 વર્ષ માટે. ત્યારબાદ કાયમી તમને પોલીસ કોન્સ્ટેબલ બનો છો અને ત્યારબાદ તમારું પ્રમોશન 5 થી 7 વર્ષમાં હેડ કોન્સ્ટેબલનું થાય છે. અને ત્યારબાદ એએસઆઈ, એવી રીતે 10 વર્ષમાં એએસઆઈની પોસ્ટ મળતી હોય છે, જગ્યા જે જિલ્લામાં ખાલી હોય એ પ્રમાણે. ત્યારબાદ પીએસઆઈની મળતી હોય છે. એવી રીતે પીએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન, ડીવાયએસપી, એવી રીતે તમે નાની ઉંમરે લાગો છો, 20 વર્ષની ઉંમરે તમે લાગો છો કોન્સ્ટેબલમાં, તો નાની ઉંમરે તમે પ્રમોશનથી પીઆઈ સુધી પહોંચી શકો છો. અથવા તમે ખાતાકીય પરીક્ષા આપીને ડીવાયએસપી, એસપી સુધી પહોંચી શકો છો. તો એના વિશે આપણે વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલમાં તમે લાગ્યા બાદ તમારે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન 10 વર્ષે મળતું હોય છે, એટલે તમારો પગાર પણ ફૂલ થઈ જતો હોય છે. ત્યારબાદ અથવા કોઈ જિલ્લામાં જગ્યા ખાલી ન હોય કોન્સ્ટેબલની અને તમારું પ્રમોશન હેડ કોન્સ્ટેબલમાં નથી થતું, તો 10 વર્ષ બાદ તમને પગાર હેડ કોન્સ્ટેબલનો મળવાપાત્ર છે. અથવા તો તમે એએસઆઈનું પ્રમોશન તમારું નથી થતું, જે જિલ્લામાં જગ્યા ખાલી નથી, અને તમારે એએસઆઈનું પ્રમોશન તમારે 10-15 વર્ષ થઈ ગયા છે હેડ કોન્સ્ટેબલમાં, અને પછી તમારે એએસઆઈમાં પ્રમોશન નથી થતું, તો એનો પગાર તમને મળવાપાત્ર થઈ જાય છે. તો આવી રીતે પ્રમોશન જિલ્લા વાઇઝ અને જગ્યા કેટલી ખાલી છે એના આધાર ઉપર વહેલું થતું હોય છે અથવા તો મોડું થતું હોય છે. તેવી રીતે લોકરક્ષકમાં 20 વર્ષની ઉંમરે તમે લાગો છો તો પીઆઈ સુધી તમારું પ્રમોશન થાય, તમે રિટાયર થાવ ત્યાં સુધી તમે પીઆઈ સુધી પહોંચી શકો છો, કોઈ પણ પરીક્ષા આપ્યા વિના. ખાતાકીય પરીક્ષા આપો તો ડીવાયએસપી ને એસપી સુધી પહોંચી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ વાત કરવાના છે એના પગાર વિશે. પગાર વિશે આપણે વાત કરીએ કોન્સ્ટેબલના તો 25,900 કોન્સ્ટેબલનો પગાર હોય છે. સાથે તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી બીજી ક્લાસ 3 એક્ઝામમાં 26,000 જેવો પગાર હોય છે. પણ સાથે કોન્સ્ટેબલમાં 4,000 સ્પેશિયલ એલાઉન્સ મળતું હોય છે, 4,000 રૂપિયાનું સ્પેશિયલ એલાઉન્સ મળતું હોય છે, કે એ થઈને તમારે 29,900 રૂપિયા પગાર થતો હોય છે. સાથે તમને રજા પગાર મળતો હોય છે, જે એક દિવસના ઇન હેન્ડ 35,000 જેટલો આશરે પગાર મળવાપાત્ર છે. તો કોન્સ્ટેબલને સ્પેશિયલ એલાઉન્સ મળતું હોય છે, રજા પગાર મળતો હોય છે, સાથે તમારા પોલીસ સ્ટેશનથી દૂર જતાં તમને ડીએ મળતું હોય છે, એવી રીતે તમને ભથ્થું મળતું હોય છે. સાથે આપણે વાત કરીએ પીએસઆઈના પગાર વિશે. તો એમનો ફિક્સ પગાર હોય છે 49,600, એટલે આશરે 50,000 જેટલો એમનો ફિક્સ પગાર હોય છે. 5 વર્ષ સુધી એમનો ફિક્સ પગાર હોય છે પીએસઆઈ પર. ત્યારબાદ એમને સ્પેશિયલ એલાઉન્સ મળતું નથી અને રજા પગાર પીએસઆઈને મળતો નથી, કારણ કે એ ક્લાસ 3માં જ આવે છે, પણ એ અત્યારે એક અધિકારી કહેવાય છે, એટલે સ્પેશિયલ એલાઉન્સ અને રજા પગાર એમને મળવાપાત્ર નથી પીએસઆઈને. એટલે એમનો પગાર 50,000 આજુબાજુ, એટલે 49,600 5 વર્ષ સુધી મળવાપાત્ર છે. હવે આપણે વાત કરીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલને મળતી રજાઓ વિશે. તો સૌથી પહેલાં તમે લાગો છો 5 વર્ષ તમારે એલઆરડી કહેવાય છે, લોકરક્ષક કહેવાય છે. 5 વર્ષ બાદ તમે કોન્સ્ટેબલ બનો છો, પોલીસ કોન્સ્ટેબલ. તેવી રીતે એની રજાઓ વિશે વાત કરીએ તો કેઝ્યુઅલ લીવ જે 12 મળતી હોય છે, વર્ષમાં 12, એટલે દર મહિને 1 મળતી હોય છે, એવી રીતે વર્ષમાં 12 મળતી હોય છે. એ તમને રિફંડ નથી થતી. તમારું વર્ષ 2025 પૂરું થઈ જાય અને તમે કેઝ્યુઅલ લીવ 12 તમારી કમ્પ્લીટ ન કરી તો આવતા વર્ષે રિફંડ નહીં થશે, ફરી 12 નવી આવી જશે. હવે સ્પેશિયલ લીવની વાત કરીએ, એસીએલ તમને 15 મળતી હોય છે, ને એવી રીતે કોન્સ્ટેબલમાં તમે જવાબ લાગી જાઓ એટલે તમારી 30 રજા થઈ જતી હોય છે, એને હક રજા કહેવાય છે. પણ તમે જ્યારે લોકરક્ષકમાં આવો છો ત્યારે સ્પેશિયલ લીવ 15 હોય છે, એ આવતા વર્ષે તમને રિફંડ થાય છે. જેમ કે તમારે 2 વર્ષ માટે હોય છે, 2025માં 15 તમારી રજાઓ સ્પેશિયલ લીવ છે અને 2026માં તમે 15 રજા નહોતી લીધી, તો 2026 અને 2025ની બંને રજા તમને મળવાપાત્ર છે. તો એવી રીતે સ્પેશિયલ લીવ છે એ તમને 2 વર્ષ માટે મળતી હોય છે, જેમ કે 2025-2026. 2027માં એ તમારી નહીં ગણાશે, 2027થી નવી ચાલુ થઈ જશે. એવી રીતે આ રિફંડ થઈ શકે છે, પણ 1 વર્ષ માટે, માત્ર 1 વર્ષ માટે. જ્યારે કેઝ્યુઅલ લીવ છે એ રિફંડ નથી થતી, એ તમારે 1 વર્ષમાં હોય છે. વાત કરીએ આપણે કોન્સ્ટેબલ હક રજા, જે તમે લોકરક્ષકમાંથી કોન્સ્ટેબલમાં આવો છો તો હક રજા તમારી 30 થઈ જાય છે, એટલે તમને 30 રજા મળવાપાત્ર છે. સાથે વર્ષની 30 રજા થાય એટલે તમારે 10 વર્ષ સુધી માની લ્યો કે તમે 10 વર્ષ માટે 30 રજાઓ તમારી નથી લીધી તમે, તો એ તમારી એકસાથે 300 રજા થઈ ગઈ છે. હવે 300 રજા તમારી ગમે ત્યારે તમે 300 રજા
મંજૂર કરાવી શકો છો. 3 મહિનાની, 6 મહિનાની એવી રીતે રજા તમે મંજૂર કરાવી શકો છો, અથવા 300 રજા એક સાથે તમે મંજૂર કરાવી શકો છો. તેને હક રજા કહેવાય છે કોન્સ્ટેબલની. સાથે તમે જો નથી વાપરતા તમારી હક રજા અને તમે જ્યારે રિટાયર થાવ છો ત્યારે તમને 300 રજાનો પગાર મળવાપાત્ર છે. એટલે 1 વર્ષનો પગાર તમને કોન્સ્ટેબલમાં મળવાપાત્ર રિટાયર વખતે મળે છે. તો આવી રીતે 300 રજાનો પગાર તમે ગણો તો તમારો સારો એવો પગાર બની જાય છે. તો માત્ર રિટાયર વખતે તમને 300 રજાનો પગાર મળે છે. સાથે મરજિયાત રજા 2 હોય છે. અને લાભ રજાની વાત કરીએ, તહેવાર વખતે તમને મળતી હોય છે, અથવા તો બીજો શનિવાર પછી રવિવાર આવતો હોય તો રજા પગાર તમને મળવાપાત્ર નથી. તો એ છે તમારી લાભ રજા કે જેમાં તમે તહેવાર ઉપર અથવા બીજો શનિવાર અથવા શનિવાર પછી રવિવાર આવતો હોય અને ચોથો શનિવાર બીજો શનિવાર હોય તો એમાં તમને રજા પગાર મળવાપાત્ર નથી. અને એ દિવસે તમે રજા રાખો છો તો તમારી લાભ રજા કહેવાય છે, હક રજા એ કહેવાતી નથી. તેવી રીતે તમે અલગ અલગ પ્રકારની રજા મળતી હોય છે, સારો એવો ફાયદો મળતો હોય છે. અને ત્યારબાદ મેડિકલ રજા પણ મળતી હોય છે. એમાં તમારે મેડિકલના ડોક્યુમેન્ટ જમા કરવાના હોય છે, જેમાં તમને મેડિકલ રજા મળતી હોય છે. એના માટે ડોક્યુમેન્ટ તમારે વેરિફિકેશન કરાવવું પડતું હોય છે, મેડિકલના પુરાવા આપવાના હોય છે. ત્યારબાદ તમને પિતૃત્વ રજા મળતી હોય છે કે જેમાં પિતૃત્વ રજામાં એવી રીતે 2 બાળકો સુધી તમે પિતા બનવાના હોય તો તમને 2 બાળકો સુધી, પ્રથમ 2 બાળકો સુધી તમને રજા મળવાપાત્ર છે. એ સિવાય બહેનો માટે માતૃત્વ રજા મળતી હોય છે કે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન 6 મહિના સુધી તમને રજા મળતી હોય છે. તેવી રીતે પિતૃત્વ, માતૃત્વ અને સિક રજા. સિક રજામાં તમે બીમાર હોય અથવા કોઈ બીમારીથી પીડિત હોય તો એના માટે સિક રજા મળતી હોય છે. એના વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો આવી રીતે રજા પગારની વાત કરી આપણે. સાથે આપણે વાત કરી કેટલા પગાર તમને મળવાપાત્ર છે, અથવા કોન્સ્ટેબલમાં લાગ્યા બાદ 30 હક રજા મળતી હોય છે, અથવા આપણે વાત કરી પગાર વિશે અને પ્રમોશન વિશે. તો હવે આપણે વાત કરવાના છે SRPF, જેલ સિપાહી, પોલીસ કોન્સ્ટેબલ હથિયારી અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વિશે કે તમને એ કેડર કેવી રીતે મળી શકે છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે તમે કરાવવા જાઓ, આપણે અગાઉ એક વિડીયો બનાવેલ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો, ચેનલ ઉપર તમે જોઈ લેજો. તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યાં તમને એક ફોર્મ આપે છે. એ ફોર્મમાં તમારે તમારી સ્પેશિયલ જે ફેવરેટ કેડરની ભરતી હોય એમાં તમારે સિલેક્ટ કરવાની હોય, જેમ કે SRPF છે, બિન હથિયારી છે, હથિયારી છે. કાંઈ નહીં તો છેલ્લે તમારે કટ ઓફ પ્રમાણે જેલ સિપાહી SRPF મળી જતી હોય છે. તમારે સારા એવા કટ ઓફ હોય માર્ક. તો એવી રીતે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં બિન હથિયારી તમે સિલેક્ટ કરો છો, ત્યારબાદ હથિયારી સિલેક્ટ કરો છો, ત્યારબાદ તમે SRPF સિલેક્ટ કરો છો, પછી જેલ સિપાહી સિલેક્ટ કરો છો, અને છેલ્લે તમારે એટલું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે 3 પોસ્ટ સિલેક્ટ કર્યા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટમાં કટ ઓફ બહાર આવતું હોય છે. અને એમાં તમને જે મળવાપાત્ર કેડર હોય તમારા કટ ઓફ પ્રમાણે એ કેડર તમને મળતું હોય છે. તમને બિન હથિયારી મળે, હથિયારી મળે. જનરલમાં કોઈને સારા એવા કટ ઓફ હોય તો એમને બિન હથિયારી મળી જતી હોય છે, અને SRPFમાં મળી જતું હોય છે. છેલ્લે કાંઈ નહીં તો છેલ્લે તમને SRPF જેલ સિપાહીમાં મળી જતી હોય છે. અને તમારે કટ ઓફ 100 થી 120ની વચ્ચે હોય એવી રીતે કટ ઓફ ઊંચું નીચું જોતું હોય. આપણે અગાઉ વિડીયો બનાવેલો છે ચેનલ પર. તો એવી રીતે કટ ઓફ જેમને 100ની વચ્ચે અથવા પાસિંગ 90 થી 95ની વચ્ચે છે એમને કંઈ નહીં તો SRPF અથવા જેલ સિપાહી તો મળી જ જવાની છે. એ આપણે અગાઉ વાત કરેલી હતી. SC ST કે ઉમેદવારમાં જગ્યા અમુક વાર ખાલી રહી જતી હોય છે, તો એ જગ્યા ભરતી નથી સરકાર, એ જગ્યા ખાલી રહેવા દે છે. તેના વિશે આપણે વિડીયો બનાવેલો છે, ચેનલ પર ચેકઆઉટ કરી લેજો. અને આપણી ચેનલ પર આવા અવનવા વિડીયો મૂકવામાં આવે છે ભરતીને રિલેટેડ. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.